એ છોકરી તારો જે માલ હોય એ મને સુપ્રત કરી દે અને મારું બળતું હૃદય શાંત થઈ જાય એમાં જે તારી ભલાઈ છે. ઘરેણા આપે તમારું હૃદય શાંત થતું હોય ભાઈ, ઘરેણા તો તમને જરૂરથી આપીશ પણ ભાઈ અત્યારે પોકરણગઢની અંદર મારા વીરના વિવાહ છે, ભાઈના વિવાહ છે, લગ્ન છે. વિવાહની વેળાએ ભાઈ 20 વર્ષોને વાણા વીત્યા ને ત્યારે હું આજ પિયરિયાના પ્રગણા તરફ જાઉં છું અને પરત પાછી આવીશ ત્યારે આથી હોયા ઘરેણા તમને આપતી જઈશ ભાઈ. એ છોકરી જ્યારે મારવાની અંદર મારા સિપાહીને મોકલા ત્યારે તારા ભાઈ રામલાએ ખંડણી દેવાની ના પાડી. આ બિરબલ ખાનને ના પડાય, આ ખંડણીની વસૂલાત આ એ છોડી તારે ભોગવવાની છે. માટે દર્દગીને રીતે એમાં જે તારી ભલાઈ છે ભાઈ. વેરની વસૂલાત તો તમારા પોકરણગઢના રાજા અજમલ સાથે છે. પોકરણગઢના રાજવી અજમલ એમના કુમાર સાથે છે. એ મારો માટે ભાઈ તારી બેન સમજી અને મારો રસ્તો મૂકી દે ને મારા પંથે હાલવા દે ને ભાઈ. એ છોકરી મને ભાઈ નહીં કહેતી. આ બિરબલ ને કોઈ બેન છે જ નહીં, માટે મોઢું સંભાળીને વાત કરજે. આ દિલ્હીનો જાગતો દરબાર છે, જેમ ખીલો ધરબે ને એમ હાથ પતાળમાં ધરબી દઈશ. માટે મોઢું સંભાળીને વાત કરજે. કદાચ ને તું પણ એક જનેતાનો દીકરો છો ને ઈ જનેતા પણ કોકની બેન તો હશે ને. ખીલો ધરબવાનો તો તું કહે છે પણ ભાઈ જીવતા ઉદરની અંદર જો તને માર્યો હોત ને તો આ દુનિયાની અંદર તારી આંખ પણ આ દુનિયાને ન જોત. શું કામ મને આટલું અભિમાન કરો છો? આટલું અભિમાન હારું ને એનું પરિણામ કદાય હારું ના આવે ભાઈ. અરે છક પરિણામની પરવા આ બિરબલ ખાન કરતો જ નથી. રાજ ગયું મારું જાલમની ખાઈમાં, બાકી લૂંટું આવ્યો ને લૂંટી જવાનો છોકરી. દર્દગીને રીતે એમ જ તારી ભલાઈ છે. આનું પરિણામ બહુ ભયંકર આવશે છોકરી. જેમ તમને પરિણામની પરવા નથી એમ પરિણામની પરવા પણ હું પણ એક રાજપૂતનું સંતાન છું. પરિણામની પરવા તો હું પણ કરતી નથી. અને કદાચ માથું ભીડવું હોય તો ડાલા મથા હાવજ આરે ભીડાય. આમ અબડાનો માર્ગ રોકી અને આજ તમારા દિલ્હીનું પાણી બતાવો છો. એ છોકરી એ કાળ મુખાવ પાછા વળી જાઓ. એ છોકરી બાકડ બચા ઈ લાખ એ બિચારા હોય છે. આ સિંહનો બચો એક કે હજારા છે. માટે મોઢું સંભાળીને વાત કરજી છોકરી. અને થી તારું મારવા કે થી તારું પીગળગઢ આ દિલ્હીનો જાગતો સીમાડો છે. તલવારની જાટ કે વેતરી નાખીશ. ફકત જનની જણજે કા દાતાર કા સુર નૈતર વેતે વાંજણી મત ગુમાવીશ તારો નો. જનની વિચારી શું કરે એને પથ્થર પડ્યા પેટ નવ ને જા પાણી ચડે પથરા પિંજાય ન કર. અરે ઈ પથરા માયલો ગુણ પણ તારામાં નથી. માટે કાળ મુખાવ પાછા વળી જાવ. હજી કહું છું તમારી બેન સમજી તમારી દીકરી સમજી કોળો પાથરીને અરજા કરું છું કે ભાઈ અમને અમારા પંથે હાલવા દ્યો ને અમારો માર્ગ મૂકી દ્યો. હાય છોરી કોણ ભાઈ કોણ બેન? આ દિલીપતિ સમ્રાટ ને સગા નથી, સગા અમારી શમશેર સ્નેહી દારમ અમારા સાથીદાર. બાપી લૂંટવા આવ્યો લૂંટી જવાનો છું. દર દાગીને ઉતારી દે તારી ભલાઈ છે. ઓહો દિલ્હીના પતિ સિદ્ધને ભૂલો છો? તમે એક રજવાડાના ધણી છો. જે સ્નેહી જણીમાં તમે એક તમારી શમશેર દર્શાવીને શમશેર જાતા પણ કાપે ને આવતા પણ કાપે છે. માટે હજી પણ કહું છું કે આનું પરિણામ કદાય હારું ના આવે. અને જો આ નજરી આંખે તમારા દિલ્હીના પાયા જો ધરતીની અંદર હમાતા ન જોવો ને તો એમ માનજો કે અબડાની આબરૂ લૂંટતા એનું શાપ લાગ્યો. તો
પછી હવે દિલ્હીનું પતન થઈ જાય તો બેટા બાકી છોરી લૂંટવા આવ્યો અને લૂંટી જવાનો છું. બોલાવી લે તારા ભાઈને હવે એની પીરા જોવી છે. આવા કાળ મુખાઓને શબ્દ ક્યાંથી લાગે? શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સૌકાજ. શબ્દને વિચારીને બોલો વાયા અને શબ્દનું પરિણામ બહુ ભયંકર આવે. તો પછી સી સામે વડરાગ બનવું છે મત મસ્તો ગુજરાત તો રણરાજ બનવું છે. જીત્યા ઘણા મેદાન ચાલકી ગાય છે ને હવે તો તારા ભાઈના મસ્તક સિવાય આ બાદશાહને જીવનમાં કાય છે ને. અરે બાદશાહ દિલ્હીના પતિ, તો હવે તારા નગારે ખાવ દેવરાવજે, કારણ જો મારતા ખોળે આવી અને તારા દિલ્હીના આજ કાંગરા ઢોલાવે નહીં ને તો બીજે બહારનો તકનો કહેવાય. અરે છટ ભલે મેં હાથમાં લીધી મારા પતલવારનું જાઈટકા મારવાનો ભૂલ્યો નથી છોકરી. આ બીરબલ હજી ના એ જ છે માટે મોઢું સંભાળીને વાત કર. અરે કાળ મુખાવ, જો આ વેતા વાયરાની અંદર ચપટીની અંદર જો જોડાઈ જાહો ને તેથી આનું ભાન પડશે. પણ ભાઈ તેથી ધરતી માતા પણ માર્ગ દેવાનું બંધ કરી દે. તેથી તમે ક્યાં જઈને મોઢું કરશો? તો પછી આ ધરા હજી પલટાણી નથી. સૂર્યમાં ઘણું તેજ છે. આ દિલીપતિ સમ્રાટ હજુ એનો એજ છે. અરે બોલાવો દિલીપતિ, તો જ્યાં સુધી આ રાજપૂતાણીના ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી મારા અંગના ઘરેણા તો તમને કદાય નહીં હોપો. તમે તમારી તાકાત અજમાવી શકો છો ભાઈ. એ છોડી આ યજ્ઞ ભૂમિ નથી, આગ છે મનરાજની. છાટા નદી કેસર તળ્યા રમત તેતર બાજની છે. ઓલા યજ્ઞ કેરા બ્રાહ્મણોને દક્ષિણા મારે કઈ કરવી નથી. તારા ભાઈ રામલેને મારે માસિયાર કરવો નથી. અરે ભાઈ, આવા શું કામને કરવા વેણ બોલો છો? એક ન છંછેડાય કાળોતરા નાગને રાફળે જઈ કાળોતરા નાગને છંછેડાય નહીં એનું પરિણામ સારું ન આવે. એક સંછેડાય નહીં ડાલા મતા હાવજને એનું પરિણામ સારું ન આવે. અને વીરના વિવાહે જતી 20 વર્ષોના વીણા વીત્યા હોય, એના વીરના વિવાહે જતી હોય એ અબળાને રોકી અને માર્ગ ભૂલો, આનું પરિણામ સારું ન આવે. મટે અમને અમારા બંધા હાલવા દો, હજી પણ કરગરું છું. આજ તમારા દિલ્હીના કાંગરા જો માટીની અંદર વેરાય ને તો એમ માનજે કે વગડાની વાય એક અબડાનું અમારા ઉપર કર્જ રહી ગયું હતું. એ સગરી એક વાત નહીં ભૂલતી કે જેવા મારા ઉપર વસ્ત્ર શોભે ને એવા તો કામનો કરનાર છો. મારો કાપને કતલ કરો માને તો ઠીક છે, બાકી ધડથી મસ્તક જુદા કરો. કાયા કાચની ભૂતળી વલકે ભાંગી જાય, જડો એને હરિના નામથી કદાચ કટકા ન થાય. આ પંચમુખી ખોડિયું તો મારા રામનું છે. હવે તમારા તાકાત હોય અજમાવી શકો છો, બાકી ઘરેણા તો તમારા બોલાવ તારા રામને બોલાવ. ભાઈઓ રે ભૂહારીએ ઓનજન બેની મરે દાસ વહી જાય, પણ જેના રે નાનપણમાં માવતર મરે ઓ એને ચારે તો સુના વાયરાવા. દશરથ દણો દરબાર અનિદ્ર જની આશા કરે એ પણ
પણ મારા ભાઈઓ ને આ વિનાનું ભેકાર ઓય તો કાળમું લાગે ભરત ને કાગડા જરૂર તારો ભાઈ આવશે અને 20 વર્ષના વ્યાસ છોડી હવે તો તલવારની તાજા બનશે. ભાઈ ક્યારે આવીશ અને ક્યારે આ પ્રગણાની અંદર ઊભો રહીશ? મારું બધું લૂંટાઈ જાય ત્યારે આવીશ. અરે હિંદવા હવે શબ્દ ઘોડે શબ્દ થજે લીલુડે પ્લાન માંડજે નહીતર આજ વગડાની માય તારી બેની બાના પ્રાણ જાહે માટે શબ્દ થાજે હિંદવા શબ્દ. એ છોકરી આ તારા મારવાડની અંદર તુવરકુળ શાખના રાજપૂતોના આંગણાની અંદર કોઈ એવી લડતો નથી જઈનો કે આ બીબલનો વાળ પર વાકો કરી શકે. ઈ તો કેની જનતાએ કેના ધાવણ ધબરાવ્યા છે ઈ તો મેદાનને ખબર પડે. આમ વગડે અબડાની લાજુ લૂંટીને એનું પરિણામ ન જડે. અરે હજી કહું છું ભગવાન ભજવો હોય તો તમારા મેનની અંદર ભજી શકાય. આમ અબડાની આબરૂ લૂંટીને ભગવાન તમને કદાય ન મળે. એ છોકરી કદાચ ને તારું વેલડું જો તારે સહી સલામત જોતું હોય ને તો તારા દર દાગીને ઉતારી દે, એમાં તારી ભલાઈ છે. અને નહીં તારે પછી તુવરકુળ શાખના રાજપૂતને કહી દે કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. હવે તો આનું પરિણામ તમને દેખાડે વગર છૂટકો નથી. કારણ કે આ કાળા માથાના માનવીઓ માને નહીં. વારંવાર એને ચેતવણી દેવા છતાં પણ પાછા ફરે નહીં. કંઈક રાજા ધરતી ઉપર રમી ગયા છે ને કંઈક નિહાલ ગયા છે. આનું પરિણામ આ ધરતી ઉપર જ ભોગવવું પડે છે. માટે આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો દિલીપતિ. એ છોકરી જય તારા રામને કહે છે એકવાર મારા દિલ્હીના દરબારમાં પગ મૂકે અને કદાચ પગ મૂકે અને જો તલવારની ચાટકે વેતરુણી તો બાંટા કાની ચમડી પૂજાઈ બની જાય અને બોલાવ તારા રામને જા પક્કા મુસલમાન. કદાચ તારો રામ આવે અને જો હાથ પતાનામાં તારબું નહીં દે તો બાદશાહ કાની ચમડી પૂજાઈ મટી જાય. બોલાવ તારા રામને. અરે દિલીના પતિ મગાડી તે મતી હો અંતે મગાડી મતી અને આવશે ને અને જો જીવતા લોચન તમારા ખેંચી નો લે ને તો એમ માનજો કે આ તો હિન્દનો હિંદવો. એ છોકરી આ દિલ્હીનો કાળો નાગ છે જેમ ડાકણ ભરખે ને એમ તારા રામને ભરખી જાઓ. એ બાદશાહ કાની ચમડી પૂજાઈ છું માટે બોલાવ તારા રામને બોલાવાય. આજુ ગાડે લૂંટાણી સગુણા બેનડી રે. બોલે તારા રામને બોલાવ. આજ તારા રામને પૂજાઈ છું.
થાય બેનોની વારો ન થાય. ઓય રામલા કદાચ તારી બેનની વારે ન હોય ને તો તને દુલાય છે હિંગરાજની. આવ રામલા હવે તો આ બાદશાહને તારી પીડા જોઈ છે. ઓ બાપ મારા ભાઈ શું નિંદરની અંદર ઘેરણ થયા છો? હા અરે કે તારા પગે બેડિયું પડી છે કે માધવ ચોપાટની બાજીની અંદર મશગુલ થયો છો. અરે આટલો હાથ કરવા છતાંય એક વાવટો પણ તારી બેનને આપતો નથી. પણ ભાઈ તું ક્યારે આવીશ? મારું બધું લૂંટાઈ જાય ત્યારે આવીશ. એ ઇજક બારના થડી, એ હિન્દુના હિન્દવા પીર, જો લાજુ રાખવા વગડાની માય જો પધાર નહીં ને, અરે તો જગતની અંદર તને કોઈ માનશે નહીં. શબ્દો થા બાપ, શબ્દો થા. એ છોકરી વીરની પીરાઈ જોઈ હોય તો એને દિલ્હીમાં આવવું પડે છોકરી. લાગે છે બાદશાહ કોણ આ છોકરીનો ભાઈ કે ગામોતરા કરી ગયો. પ્રબલ ખાન લાગે છે રાજપૂતાણીના પેટે કોક પથ્થરો પાક્યો છે અને કદાચ ને આ છોકરીને ભાઈ હોય ને તો ક્યારનો આવી ગયો હોય. ઓય રામલા અને કદાચ જો તારો દિલ ખુલ્લો દિલ જીવિત રાખો હોય તો પાછળ નહીં આવતો રામલા. છોકરી તારા ભાઈને બોલાવ. આ દિલનો દરબાર છે. દિલને પૂછ્યા વગર સુવાસી તારો ભાઈ નો લઈ શકે. મોઢું સંભાળીને વાત કરજે છોકરી. પ્રબલ ખાન આ તો તારા કબરિયાનો છોકરો છે. લાગે છે બાદશાહ ખાન રામલાની જાતમાંથી જોર મિયા તારી રાણીઓ અને રજણ છે તારા કુંવરો, રજણ છે તારું રાજ. આ તો ડાલા મોટા હાવજ છે ગામલો. મીઠું નો મંડાય દિલ્હી આમ કોઈ છે. લાગે છે નટરાજમાં
હજી તો તમે મારા ભાઈને જોયો નથી અને મારા ભાઈને આવતો ભાડી અને તમારા પગની નીચેથી ધરતી જો ન ખાઈ જાય ને તો એમ માનજો કે રણુજાનો રામ આ દિલના શિવાળા સુધી આવ્યો. અરે છોટી, કદાચ તારો રામ આવે અને જો જેમ ખીલો ધરબે ને એમ મારા દિલના દરબારમાં ધરબું તો જ બાદશાહ કરની ચૂંટણી પૂજા. ઓય રામલા લીધે પ્રતિજ્ઞા હવે પૂરી પાડજા. હોય જો બાહુમાં બાર તો પાલ લેવા પાછળ આવજે. ચાલો બિરબલ ખાન. अरे ओ बादशाह खान, आज को रामला की बहन को लुटा है. चलो दिल्ली के दरबार में नाच गाना और जश्न होना चाहिए. दुनिया बनिया સૂરજ ઉગશે એટલે વગડાની માય મને દુરીતનો લોક ભાળશે. તો લાવ તમારા શાકના રાજપૂતોની લાજ રાખો. વખડા ઘોડી અને મારા દેહના બલિદાન કરી તમારા કોના શાકના રાજપૂતોના આજે લાજ રાખી, પિંગલ ગણપતિના લાજ રાખી અને મારા દેહનો ત્યાગ આ વગડાની માય કરો.